નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના। આ યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના જે ઇલેક્ટ્રિક સાધનો છે તો તેમની ખરીદી માટે ₹15,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા અને માછીમારનો વ્યવસાય કરતા જે વ્યક્તિઓ છે તો તે વ્યક્તિઓને બોટમાં ઇલેક્ટ્રિક સાધનોની જરૂરિયાત પડતી હોય છે। તો ઇલેક્ટ્રિક સાધનોની જરૂરિયાત પૂરી પાડવા માટે ગુજરાત સરકારનું જે મત્સ્યપાલન વિભાગ છે તેના દ્વારા ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રિક સાધનોની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે મિત્રો, યોજનાનું અમલીકરણ ગુજરાત સરકારનું મત્સ્યપાલન વિભાગ છે તેના દ્વારા કરવામાં આવે છે, જેથી કરી સ્વાભાવિક છે કે આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં રહેતા અને માછીમારના વ્યવસાય સાથે સંકળાયેલા જે લોકો છે તે લોકો યોજનાનો લાભ છે તે મેળવી શકશે। પછી તે કોઈ પણ વર્ગના વ્યક્તિ હોય, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય એટલે કે જનરલ, પરંતુ તે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના જિલ્લામાં રહેતા હોવા જોઈએ અને માછીમારના વ્યવસાય સાથે સંકળાયેલા હોવા જોઈએ, તો જ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। એ મિત્રો, ઇલેક્ટ્રિક સાધનોની જે ખરીદી છે તે મંજૂરી મળ્યા પછી તમારે ખુલ્લા બજારમાંથી કરવાની રહેશે અને યોજનાનો લાભ છે તે 5 વર્ષમાં એક વખત આપવામાં આવે છે। સહાય વિશે વાત કરીએ કે સહાય કેટલી મળવાપાત્ર થશે। તો કે યોજના અંતર્ગત ઇલેક્ટ્રિક સાધનોની ખરીદી તમે જે કરો છો તેની પાછળ કુલ ખર્ચ થયેલ છે તેના 50% અથવા તો વધુમાં વધુ ₹15,000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય મળવાપાત્ર થશે કે જેમાં ઇન્વર્ટરની ખરીદી માટે વધુમાં વધુ ₹8,500, ઇલેક્ટ્રિક શેગડીની ખરીદી માટે ₹3,000, ઇલેક્ટ્રિક વોટર પંપની ખરીદી માટે ₹3,000, સીએલએફ ટ્યુબ છે તો તેની ખરીદી માટે ₹500, આવી રીતે વધુમાં વધુ ₹15,000ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવી છે। જો યોજનાનો લાભ મેળવવો હોય તો તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2024-27 માટે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 20/5/2026 થી લઈ અને 31/5/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ડોક્યુમેન્ટની વાત કરીએ તો કે જો અનામત વર્ગમાં આવતા હોય તો જાતિના દાખલાની જરૂર પડશે, આધાર કાર્ડની નકલ છે, રેશન કાર્ડની નકલ છે, દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, બોટની વીઆરસીની નકલ છે અને તમે જે ઇલેક્ટ્રિક સાધનોની ખરીદી કરેલ છે તેમનું ઓરિજિનલ જીએસટી નંબરવાળું બિલ પણ તમારે આપવાનું રહેશે। તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો આવી રીતે મિત્રો, મત્સ્યપાલન વિભાગ છે તો તેમની અગત્યની યોજના કહી શકાય સાગર ખેડૂત માટે ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના, કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રિક સાધનોની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।